હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો હમણાં જ આપણે બ્લોગ એન્ડ કર્યો અને અત્યારે બ્લોગ પાછો સ્ટાર્ટ કરીએ. શનિવાર છે આજે અને અત્યારે અમે રેડી થઈને જઈએ છીએ મમ્મીના ઘરે. અને તીર્થાબેન અહીંયા અડધા રેડી થઈ ગયા છે, માથું ઓળાનું બાકી છે. તીર્થાએ શું બનાવ્યું નહીં બતાવ્યું તમને. એક મિનિટ ઉભો. તો જો તીર્થાએ ડ્રોઈંગ બુકમાં જે ડ્રો કરીને કલર કર્યો છે ને તમને બતાવે છે. તો અત્યારે ટ્રેન્ડિંગ અત્યારે આ કર્યું છે ને, આ બધા સ્ટીકર હતા. એ સ્ટીકરમાંથી જોઈને એને છે ને આવી રીતના ડ્રો કર્યું ને હવે એમ કહે છે કે હવે આ ડ્રો કર્યું ને તો આને આપણે સ્ટીકર બનાવી શકીએ આખા કટ કરીને. બરાબર, તો જુઓ. સરસ. આ તીર્થાએ બધું ડ્રો કર્યું છે, એમાંથી તમને શું વધારે ગમ્યું મને કોમેન્ટમાં જરૂર કહેજો. ડ્રો પણ તીર્થાએ કર્યું છે અને કલર એ તીર્થાએ જ કર્યો છે. હાલો જલ્દી, પપ્પા આવી જાય, જલ્દી ફટાફટ નાખવાનો. તો ચાલો. તો તીર્થા એમ કહે છે કે મેં આંબુ રડાય ને નથી સારું લાગતું, પણ હવે ગરમી આવી ને તો હવે જરાય પોની કે ચોટલો વળાનું મન જ ના થાય. હવે એમ જ થાય કે હવે અંબુરો વળાવીને રાખીએ. માનું ચૂટલું ચાલ જલ્દી. આવી ગયા છે આપણે તેરવા માટે, આપણે જઈએ છીએ ઘરે. આવી ગયા ઘરે અને આવતા જાય મમ્મીએ છે ને જમવાનું બધી રેડી જ રાખ્યું. તો ચાલ તમને પેલા બતાવી દઉં કે હમણાં થોડીક વાર પછી બેસી જશે જમવા. તો શું બનાવ્યું નહીં બતાવું. તો સૌથી પહેલાં તીર્થાની ફરમાઈશ હતી કે આજે નાની અડદ બનાવજો, એટલે મમ્મીએ અડદ બનાવ્યા છે અને બનાવ્યું છે ભાજી બટેટાનું શાક. આમાં છે ભાત, આમાં રોટલી હશે છોટો, તેમાં રોટલી છે. અને આ બનાવ્યા છે મમ્મીએ ભજીયા, જેમાં બટેટાના, મેથીના અને મરચાંના. મરચું તો જો તીર્થા, આ તારા માટે છે મરચું, તારે ખાવાનું છે. તો ચાલો જમવા બધા. જો આને રમત રુચિ કહે છે. બસ આ બંધ કરી હાલ. રાત થઈ ગઈ છે ને તીર્થા છે ને ધરાર અમને બધાને નાઈ લઈ આવી છે કે નાની મને ઉત્સાહમાં લઈ જાય ચોપાટી હશે લાવ્યો ને. તો પછી છે ને ફાઇનલ આવ્યા. હવે બતાવવું પડશે, બાકી માથાકૂટ કરશે. એટલે ચાલો આપણે તમે જોઈ લો પછી આપણે અમે જોઈ લઈએ સ્ટાર્ટિંગમાં. તો અહીંયા ટિકિટ છે 10 રૂપિયા લઈને જવાનું છે આપણે અંદર. ટિકિટ લઈને આવું હોય ગઈ પાછી. હાલ હવે અહીં દઈ દે એટલે અને બહુ દેવાનું શોખ છે ભાઈ. કઈ તારી ટિકિટ ક્યાં? જો બધી લાકડાનું બનેલું છે. પછી એનાથી જોવા જાય પેલા તીર્થાને ઇન્ટરેસ્ટ ક્યાં હશે? કટલેરીમાં. એકેય બહુ નથી લેવાનું, દુનિયાના છે. જો કટલેરી છે તીર્થા કે જો મમ્મી ચોઈસમાં તો જો એમાં જાજી બધી વેરાયટી છે. આ નવી આવ્યું ના, મારે બકલ નથી લેવું. જો આ લઈ તો લઈએ, પણ આ નાની બેબી નાખી અગીએ ને આ થાય તીર્થાને, આ તો એ નાખે નહીં. તો અહીંયા જો ઇયરિંગ્સનું કલેક્શન સરસ છે. જો અહીં ચશ્મા જોવા બે ગયા. અહીં ઉપર નાના નાના છે તો એ નથી જોતી ને, મોટાના ચશ્મા જો છો મૂકી દેવા નથી લાગતા મસ્તી. और एक दुकाનમાં આટલી બધી વાર લગાડે છે. આ તીર્થાને જો ઘડિયાળ લેવી છે. આ નાનાની છે ને તો એ નહીં કે આમાંથી મોટામાંથી અપાવો ગમે. તો તીર્થા કહે છે કે હું તો કંઈક તો લઈ જ હવે પાકું છે, કેમ કે જો અહીં છોકરાના સેલમાં આવી ગયા છે. છોકરાની બધી વસ્તુ મળે છે. બ્લુ હાલો બિરાવીએ તીર્થાને. આ સરસ છે. આ ચાજ્યું પિયાને બિરાવીએ.
બહુ રમી લીધો આટલા જેવું જ લાગે હાથમાં પકડે તો કંઈક થાય જ કલરનું છે જો હજી આમ ગળતા અહીંયાથી હજી સ્ટાર્ટિંગ જ છે તો અહીં ઊભી ગયા આખી દુકાનમાં કેટલી વાર ઊભા એ લોકો જા સરસ છે છોકરાઓને ઇન્ટરેસ્ટ હોય તો આપણે 1 કલાક સાચવી શકીએ આમાં નંબર આપેલા છે ને ચાંદલા છે ને આમાં ગ્લુ છે બોલપેનમાં જેવું આપણે કલર ને કરવું હોય એ ટાઈપનું આપણે છોકરાને થોડીક વાર બેસી જાય તો જેને ઇન્ટરેસ્ટ હોય એ જ કરીએ કે બારબી છે બારબી સરસ છે ઇરેઝર કેવા સરસ મસ્ત આવે આ તો જો લોલીપોપ ડોનટ બહુ મસ્ત છે આપણે યુઝ કરવાનું મન ના થાય એમ થાય કે સંગાળે રાખી મૂકીએ તીર્થાર બધી મસ્તી નહીં લાગે જો ડાયરી છે તો મસ્ત મને મસ્તી નહીં લાગી પણ શું કરવાનું આટલું જો મૂકી દે એક તો છે તારી પાસે એવી જો આવું તો તીર્થા લઈ ગયા હા એટલે એમાં આવે નહીં બોલે તીર્થા આ ટાઈપનું લઈએ ને બીજું આવે હા ચોકડી મીંડું હા એટલે એ ટાઈપનું એમ મને છે ને એવું લાગ્યું અહીં સેલમાં આવીને કે જેટલી વેરાયટી મોટા નથી ને આટલી વેરાયટી નાની છે દુનિયાની વેરાયટી છે છોકરાઓ માટે જો ABCD છે ને એ પહેલાં અમારી પાસે હતી પિયા યાદ છે આપણી પાસે હતી હા તો અહીંયા બધી લાકડાની વસ્તુ છે મને નાનકડી રેકડી છે લાકડાનું હેલિકોપ્ટર હા ડોંકી જો ડોંકી આપણી પાસે ડોંકી હતી ખબર છે દીદી પાણી હા કોને ચાલો ડંકી સીંચીને પાણી ભર્યું છે કોમેન્ટ કરો એ લોકો સ્ટૂલ છે સ્ટૂલ સરસ છે ને આ ડંકીને તમે નજીકથી જોઈ લો ને આ હેલિકોપ્ટર શણગારવાની છે ટૂંકમાં 100 પીસ છે બધું આવી ગયા છે ઘરે અને જો મસાલા ઢોસા લઈને આવ્યા છે તો મસાલા ઢોસા ખાઈ લઈએ તીર્થાબેનને પેટમાં દુખે છે એટલે એને નથી ખાવું જ ઢોસો તો પોચો હલો હોય હલો તો એ નથી ખાવું તો હાલો તમે બધા પણ ઢોસો ખાવા અમે જમીને નીકળી ગયા છે ઘરે જવા માટે તો અમે આવ્યા છે શ્રીનાથજીમાં તો જો અહીંયા ચાલુ થયું છે ને નવું બધી અલગ બદામ શેક પેલા અહીંયા મળતા પણ હવે છે ને અલગ બધી વેરાયટી આવે છે તો અહીંયા અમે જો ટેસ્ટ કરવા આવ્યા છીએ આ શ્રીનાથજીમાં છે ને નવી હવેથી વેરાયટી બનશે આવશે અંજીર શેક છે ને ફાલુદા છે ને કેટલી વેરાયટી છે તો આપણે છે ને અત્યારે અંજીર શેક છે ને એ તો ચાલો આપણો છે ને પચકો થઈ ગયો છે કે કાલથી ચાલુ થાય જો કે અલામાં આવતું હતું તો ખરી 19 તારીખથી ચાલુ થશે તો કાલથી એ બધી ચાલુ થશે તો આપણે પાછા આવશું એ પીવા માટે અત્યારે આપણે બદામ શેક પી લઈએ હવે તો જોવો નવી વેરાયટીની સાથે ગ્લાસ પણ ચેન્જ થઈ ગયા છે ગ્લાસ તો આજે આવી ગયા છે પણ હવે બધા શેક છે ને એ કાલે આવશે આટલું છે સારું ચાલો બદામ શેક પી લઈએ હવે પીવું તો નહીં અમે નવું બધું આવ્યું હતું ને એ જ ટ્રાય કરવા માટે આવ્યા હતા પણ હવે આવ્યા તો હવે આ બદામ શેક પી લઈએ